કચ્છનું મુંદ્રા ગામ છે અને એમાં 6 વર્ષનો એક છોકરો દેશરે જોયા દાદા પરદેશ જોયા એ ફિલ્મ જોવે છે અને 6 વર્ષની ઉંમર એટલે 6-7 વર્ષ 5-6 વર્ષ એટલે બહુ બધા ગીતો અને વાર્તા એટલી સજ્જડ ચોંટી જાય છે. મમ્મી પપ્પા ભેગો ગયો હોય છે, એમનું વતન હોય છે અને જે ગીતો આજે પણ યાદ છે. હવે મારે બીજા એક ફેઝની વાત કરવી છે. 95-96નું વર્ષ છે. એક લોઅર મિડલ ક્લાસનો એક યુવાન છે, છોકરો છે, જેની પહેલી ફિલ્મ એઝ અ વિલન તરીકે આવે છે. ફિલ્મ એ કેરેક્ટર લોકોને ગમે છે અને એમને ગોવિંદભાઈ પટેલ હીરો તરીકે કહે છે કે કર, અને કલાક પહેલાં એમ કહે છે કે 4 વાગ્યાની ફ્લાઇટ છે નરેશભાઈ કનોડિયાને એમને બોલાવી લો, હું ફિરોજભાઈનો ચમચો એનો માણસ બની જઈશ. અને કટ્ટુ એ ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયા છે, સુપર ડુપર હિટ થાય છે. એ વ્યક્તિ અર્ટિગામાં ફરે છે હજીએ. બહુ ગુસ્સો છે, આમ યુવાન છે એટલે ગુસ્સો છે, આમ પોતા માટે ગુસ્સો છે, દર્દ છે. અને પછી હવે ક્યારેક એ વ્યક્તિ સિનિયર સિટીઝન થવાને 2-3 વર્ષની વાર છે ને હવે મળે છે ક્યારેક પણ પ્રીમિયરમાં, ત્યારે ભેટીને કહે છે કે તું સુખમાં છે ને. તો આ આખી જર્ની મને દેખાઈ રહી છે. મારી સામે હિતેન કુમાર છે. વેલકમ હિતેન કુમાર. થેન્ક યુ સો મચ. સિનિયર સિટીઝનના 2-3 વર્ષ પણ નથી. 30મી જૂને હું 59 પતાઈને 60માં પ્રવેશી જઈશ. અને તમે મજાકમાં બહુ એવું આમ કહેવાય જે ટ્રેનના જે પેલા ફાયદા હોય એ હવે મળશે. યસ મારે એ ડિસ્કાઉન્ટ જોઈએ છે સિનિયર સિટીઝનનું. આઈ વોન્ટ ટુ એન્જોય દેટ. ભલે ટ્રેનની ટિકિટમાં મળશે, ચાલશે. 2 દિવસ થયા ચૂપ ફિલ્મ જે તાજી રિલીઝ થઈ છે એનો છે ને ઇન્ટરવલ પછીનો લગભગ હતો સમય, અને હિતેનભાઈ આમ આવી અને પોતાને સ્ક્રીન ઉપર જોતા હતા તમે બારે જતા પહેલાં. એ ફિલિંગ કેવી આવે હવે? હમણાં છે ને પાર્થ મારા માટે એક બહુ જુદી મસ્ત ટ્રીપ અને અનુભવ થઈ રહ્યો છે. મને છે ને પહેલાં એક્ટર તરીકે તમને પડદા પર જોવાનું ખૂબ ગમે, તમે ફેસિનેશન થઈ જાઓ, તમારું એક અસ્તિત્વનું એક જુદું જલાયદું વિશ્વ ઊભું થાય. પણ આટલા વર્ષોના આટલા બધા કિરદારો પછી હવે જ્યારે પણ મારે જોવાનું થાય છે ને તો હું ક્રિટિક તરીકે જોતો હોઉં છું કે આ કેરેક્ટર આગળના કેરેક્ટરમાં ક્યાંક મળી નથી રહ્યું ને, ક્યાંક ભેગું નથી થઈ રહ્યું ને. સો ઓલવેઝ હું ચેક કરતો હોઉં કે વર્ષ કરતાં મારા ચૂપનો વિક્રમ હેઝ ટુ બી ડિફરન્ટ. એની આંખ, એની બોલવા ચાલવા, એનું રિસીવ કરવાની ઘટના ને કહેવાની ઘટનામાં એ જે નાનું મારે કાંતવાની જે મારી હમણાં બહુ મોટી ભૂખ મને ઊભી થઈ છે. કારણ કે હું હવે હીરોના મોલ્ડમાંથી બહાર નીકળી ગયો છું સ્વેચ્છાએ. હવે મારી પાસે એક એવું આકાશ છે કે જ્યાં જેટલું બની શકે એટલી ઉડાન મારે અદ્ભુત કરવી છે એક્ટર તરીકે. અમુક ટાઈમે ફેઇલર પણ લેવા માટે આઈ એમ રેડી, કારણ કે એક્સપ્લોર તો જ થશે. એક્ટર બનવા આવ્યો તો એટલે એ ગઈકાલે પણ હું જોતો હતો કે યસ વિક્રાંત પ્રતાપ તો નથી ને. હા, પછી હું બહાર નીકળીને રાતે જ્યારે આવે ત્યારે આઈ ગોટ ધ હેપી ફિલિંગ કે નહીં હું એમાં સફળ થયો છું કે નહીં, એના કરતાં જુદું લઈને આવ્યો છું. કારણ કે હમણાંની મારી જીદ એ છે કે આ ફેઝની મારી દરેક ફિલ્મ પાર્થ એ કોઈ પણ રીતે એની આગળની ફિલ્મ સાથે ક્યાંય તમને ના મળે. બધા જ કેરેક્ટર્સ જુદા, વાર્તાઓ જુદી, એનું આંગિકમ, એનું બાહિક, એનું ભીતરનું વિશ્વ જુદું, એવું કશી એક જુદી ટ્રીપ પર છું હમણાં, અને આમ એન્જોઈંગ દેટ ટ્રીપ. અને એ જે જુદાપણું છે એ લોકોને અત્યારે દેખાય છે એટલે આમ કહે છે કે હિતેનભાઈ જબરદસ્ત. પણ જે પહેલી ઇનિંગ કહો કે જે કહો એ શરૂઆત હતી જેમાં રામ, તો એમાં પણ જુદા રામ. અદ્ભુત એટલે એ વિશ્વ તો કેટલો કમાલનો છે કે રામ મેં એ વખતે કર્યું 1996-97માં. એના પછી 21 ફિલ્મ મારે રામ તરીકે કરવી પડી, કારણ કે પ્રોડ્યુસર્સનો મોહ એ હોય કે લોકો આ કેરેક્ટરને, પણ એક્ટર તરીકે એ વખતે પણ મારી જર્ની હતી કે મારો મૈયરનો રામલો દેશરેથી જુદો હોવો જોઈએ, મૈયર પાર્ટ 2નો સૂરજ એ રામથી અલગ હોવો જોઈએ. એ જીત તો રહી જ, પણ વાર્તાનું ફલક એક નાનું મળે. એક હીરો હોય એ કોઈક મુસીબતમાં ફસાય, કોઈક પ્રેમમાં પડે, એની અંદરથી આખી વસ્તુમાં કંઈક સંઘર્ષ થાય અને અલ્ટિમેટલી ખાધે પીધે અથવા તો કરુણાંતિકા હોય. એક નાનકડું સુમિત એક સર્કલ હતું, પણ એ સર્કલ એ પાત્રો આજે પણ એટલા બધા લોકોના હૃદયમાં છે. હમણાં 2 કલાક પહેલાં એક કપલ મળવા આવ્યો, જિમ્નેશિયમમાં એ લોકો વર્ક કરતા હતા અને ક્યાંકથી ખબર પડ્યું કોઈની ઓળખાણ કાઢીને આવ્યા. યંગ એટલે 34-35ની આસપાસની લેડી હશે. એ આવીને મને જોઈને શી કુડ નોટ બિલીવ કે હું આજે મળી શકીશું. અને એમની સાથે અડધો કલાકની વાતચીતમાં ખબર કે યાર આ બધા પાત્રો આ લોકોની જિંદગીમાં કેટલા વણાયેલા છે. 6 વર્ષનું બચ્ચું મને યુકેથી વિડીયો કરીને મોકલે, એ ગીતો એન્જોય કરતું. હમણાં જ યુકેની ટ્રીપ પતાવીને આવ્યો. યુ વિલ નોટ બિલીવ પાર્થ, મને પોતાને નથી માનવામાં આવતું કે રોજના 200-250 મેસેજ મને ઇન્સ્ટા પર મળે. મેં લંડનથી આવીને મળી જાય, અમારે 10 મિનિટ મળવું છે, વી જસ્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ.
આ એ ફેઝની અચીવમેન્ટ હતી. કદાચ શરૂઆતમાં નહોતો સમજો, કારણ કે મુંબઈમાં ઉછરેલો, ત્યાં ભણેલો, ત્યાંના એક સાહિત્ય વર્તુળમાંથી આવેલો હતો. ત્યારે ગામડું મને નહોતું ખબર. સુરત મારું મોસાળ. એનાથી વધારે મેં નાટકોની ટૂર દરમિયાન જ્યાં આપણે ઉતર્યા હોય ત્યાં આપણે જઈએ, 2 કલાક પછી શો કરીને પાછા રાતની બસમાં નીકળી ગયા હોય. પણ એકચ્યુઅલ ગામડું અને ગામડાનો જણ કે આપણા અહીંયાના કલર્સ એ મને દેશરેમાં પણ નહોતા સમજાયા. મને એના પછીની 5 ફિલ્મ દરમિયાન સમજાયું કે એકચ્યુઅલી બૌદ્ધિક રીતે આપણે સિનેમાને જુદી રીતે જોઈએ છે. પણ આપણો શહેરનો સિનેમા મેકર જ્યારે આવે છે ત્યારે હિન્દુસ્તાનના એ વર્ગ સુધી નથી પહોંચી શકતો જે અહીંયા સતત કરતા ગોવિંદભાઈ પટેલ જેવા, જસવંત ગાંગાણી જેવા એ મેકર્સની પાસે ભણતર નહોતું, પણ એમની પાસે આ સમજણ પુષ્કળ અદ્ભુત હતી. એમણે નિર્માણ કરેલા અવિનાશ વ્યાસના જમાનાના સોંગ્સ જુઓ, એ વખતના ડિરેક્ટરોએ નિર્માણ કરેલા કેરેક્ટર્સ જુઓ. નાના નાના કેરેક્ટર આજે પણ પોપ્યુલર છે ગામડામાં. ચાલો મારી સાથે શહેરથી 12 કિલોમીટર દૂર, સાહેબ એ પાત્રો હજુ પણ લોકોની વચ્ચે જીવંત છે એમની યાદોમાં. તો દેવેર ઓલ્સો ત્યારે મને મારો અહમ તૂટ્યો કે નહીં યાર, હજી તો ઘણું બધું શીખવાનું બાકી છે. હું ત્યાં પૃથ્વી થિયેટરના કાફેમાં બેસીને બાદલ સરકારનું નાટક ચર્ચા કરું કે અષાઢ કા એક દિન, આની વાતો કર્યા કરું, અને અહીંયાનો અષાઢ એને જોવાની આ લોકોની દ્રષ્ટિ જુદી છે. અને ત્યાર પછી મારું પાર્થ ટ્રાન્સફોર્મેશન થયું સમજવાનું કે એકચ્યુઅલ આપણો જણ શું ઈચ્છે છે અને શું ચાહે છે. તને દાખલો આપું કે 2024માં આજના દિવસની જે સમસ્યા છે, અમદાવાદના તારાને મારા જેવા માણસની પણ એ જ છે, ધાંગધ્રામાં બેઠેલા માણસની પણ એ જ સમસ્યા છે. પણ બંનેની એ સમસ્યાને જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. તો વાર્તા આપણે આ દૃષ્ટિકોણથી કેવી છે કે વાર્તા આપણે આ 85% આ જણના દૃષ્ટિકોણથી કેવી છે. હવે મને સમજાઈ ગયું છે કે જો હું આવતીકાલે મેકર બનું, કે મારી પાસે એ સ્વતંત્રતા આવે કે હું વિષય મને જે જોઈએ છે એ જ કરી શકું કે દિગ્દર્શન કરી શકું, તો હું આ 85% ગુજરાતના માણસના દૃષ્ટિકોણથી ફિલ્મને બનાવું જેથી એ વધારે લોકો સુધી પહોંચે. સો ધોઝ ફેઝ ઓલ્સો ફેસિનેટિંગ. એક કેરેક્ટરોએ મારી જિંદગીમાં જે સૌથી મોટી ગિફ્ટ આપીને પાર્થ, કે તમને મળવા માટે 74 વર્ષની એક વૃદ્ધા વર્ષોથી રાહ જોતી હોય અને અચાનક એને મોકો મળે કે હિતેન રામલાને મને આજે મળવું છે, અને ખુશીમાં આવીને મળે છે ને હું એની સાથે 2 ક્ષણ માવડી મજામાં છો ને, સુખમાં છો ને, એમ કરીને મારો સ્વભાવ છે કે હું એને પગે પડીને કે માં ઠીક છો ને તમે. તો એ મને આમ જોતા કે તને મળી લીધું ને દીકરા, એટલે બધું જ હોજું છે એમ કરીને આશીર્વાદ આપતા એ ઢળી પડી મારી હાથોમાં. શી લોસ્ટ હર લાઈફ. સુરતમાં લાભુબા એનું નામ, જે મેં આજે જ પાછી રીલ મૂકી છે. એમના દીકરાઓ છે, સ્કૂલના 4 સ્કૂલ ચલાવે છે ત્યાં સુરતમાં, ભૂપતભાઈને એ લોકો. એમના પરિવારનો આ કિસ્સો હું ડઘાઈ ગયો યાર, આવું તો કેવી રીતે હોસ્પિટલાઇઝ ગયા, માસિવ હાર્ટ એટેક. અને ખૂબ ઉદાસીની સાથે હું જ્યારે એમના ઘર પરિવાર તરફ જાઉં છું કે આ ફ્યુનરલમાં મારા કારણે આમ થયું, તો 84 વર્ષના ભાભા એટલે લાભુબાના હસબન્ડ એ મને સોસાયટીના દરવાજે રોકીને કહે છે કે દીકરા તું ઉદાસ ન થા, તે તો લાભુને ઈચ્છા મૃત્યુ આપ્યું છે, એ તો આટલા વર્ષોથી તને મળવા માગતી હતી ને આ રીતે એનું મૃત્યુ થાય એનાથી વધારે શ્રેષ્ઠ શું. અને એમણે તુલસી પાનથી લઈને ગંગાજળ મારા હાથે કરાવ્યું. આ વાત હું કદાચ દિલ ખોલીને પહેલી વાર તમારી વચ્ચે કહી રહ્યો છું. આ એચિવમેન્ટ મારા એ ફેઝનું છે. એ લોકોને મળ્યા પછી, એ લોકોનો આનંદ જોયા પછી મને એમ થાય કે આ બા કેટલા વર્ષના શું રિલેટ કર્યું હશે. વર્ષોથી સવાર પડે એમને મારી ફિલ્મો જોવી હોય, મારી સિરિયલ ત્યારે ચાલતી હતી અભિલાષા, એ જોવી હોય, આખો દિવસ એમાં જ રમવાણ હોય. એવું તો શું હશે કે જે આ લોકોને આવું કનેક્ટ કરતું હશે. અને આને સંસ્મરણ કહું કે દુઃખદ સ્મરણ કહું, પાર્થ મને નથી સમજાતું, પણ એ પરિવારે એને બહુ પોઝિટિવ લીધું. ખૂબ જ એ લોકો મને સાંત્વના આપે છે કે હિતેનભાઈ તમે જરાક આમાંથી બહાર નીકળી જાઓ. આજે જ મેં પાછી મારા સોશિયલ મીડિયા પર એ રીલ મેં એક જગ્યાએ હું કહી હતી, એ વાત મને કોઈકે પહોંચાડી. તો મેં આવા ચાહકો તમને એ ફિલ્મોએ આપ્યા છે. 5-6 વર્ષનું બચ્ચું યુએસમાં અને યુકેમાં 7 વર્ષની બાળકી, એના પરિવારજનો મારા એ ગીતોની સાથે ઝૂમતી હોય અને એ રામલો કરીને કરતી હોય વિડીયોઝ જે મને મોકલે છે ને, આઈ કાન્ટ બિલીવ કે પાર્થ સિનેમા અહીંયા સુધી પહોંચી શકે, તારા હૃદયની વાત આ હૃદય સુધી પહોંચી શકે. એ મારા માટે આજે બી સમજ મને નથી પડી રહી કે એ શું હતું. પણ જે હતું મેં સખત રીતે દિલથી માણવાના પ્રયત્ન કર્યા છે. આજે પણ આ ફેઝમાં જે છું, લોકો મને ઇન્ડસ્ટ્રીના લોકોએ ડરાવ્યો હતો જ્યારે મેં વશ ને બધું શરૂ કરી, હિતેનભાઈ પગ પર કુહાડો મારી રહ્યા છો. આઈ વોઝ કોન્ફિડન્ટ કે નહીં, જો હું અહીંયાથી કરીશ ને તો લોકો ડરશે પણ વધારે ચાહશે. અને સેમ થયું. રિલીઝ થઈ વશ, એના 3 દિવસ સુધી સોંપો હતો. એ લોકોને ખબર નહોતી કે અમારે રિએક્ટ કેવી રીતે કરવું. પછી એ લોકોના સંદેશ આવવા માંડ્યો કે આટલું બધું ડરાવશો તમે, પણ હિતેનભાઈ તમે અદ્ભુત કર્યું ત્યાં. આઈ સેવ ઓકે
ને સોંપો હતો એ ફિલ્મ પૂરી થયા પછી જે સોંપો છે એ જ સર્ટિફિકેટ છે. એ જ સર્ટિફિકેટ છે. અને પછી એમાં શું કે રામની ભૂમિકા તમે કરી હોય, સપોઝ અરુણ ગોવિલ, મારે તો એટલા બધા રામ અને ગોવિંદ અને આ બધા કેરેક્ટર્સ એ લોકોના જે મેં એમના રામ તરીકે જે મેં કર્યા છે હીરો તરીકેના, એના પછી એને આ લોકો સ્વીકારશે કે નહીં, પણ મારા માટે તો એક્ટર તરીકે હું પહેલી ફિલ્મ જ મેં વિલન તરીકે કરી હતી. અને હવેનો દોર એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે મારો કે મને બધું જ કરવા મળે છે જે મને એ વખતે નહોતું કરવા મળતું એક્ટર તરીકે. સો આઈ એમ હેપી, આઈ એમ એન્જોઈંગ ધ મોમેન્ટ્સ, આઈ એમ ચેલેન્જિંગ એવરી ડે પાર્થ કે એવું શું કરું કે જે આપણી ભાષામાં હજુ સુધી ન થયું એવું ખેડાણ કરીને છેલ્લો આ દાયકો જીવીને જવો છે દોસ્ત. તમે મેં તમને કહેતા સાંભળ્યા છે કે હવે બહુ ઓછો સમય છે, તમે 12 વર્ષ તમે એવું કહો છો. હા, હું હમણાં છેલ્લા થોડા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે મને અંદરનો આત્મા એમ કહે છે આવતીકાલે એટલે 30 તારીખે હું 60માં પ્રવેશી જઈશ. ઓકે, યસ. 72ની ઉંમર સુધી મને એમ લાગે છે કે મારું શરીર મને સાથ આપશે એનર્જીની સાથે, જે એનર્જી મારી લોકો નોંધ લે છે. મને એમ છે કે હવે 12 વર્ષ છે, 12 વર્ષમાં જેટલું નથી થયું ને બધું જ કરી લેવું છે એઝ એન એક્ટર, એઝ અ કમ્યુનિકેટર. મારા વ્યાખ્યા મુજબ કે માસ કમ્યુનિકેશનનો વિદ્યાર્થી તમારા મનની વાત કે કોઈ પણ સર્જક પોતાનું એ સર્જન જ્યાં સુધી મેક્સિમમ લોકો સુધી ના પહોંચાડી શકે ને ત્યાં સુધી એ સફળતા નથી. સો આઈ વોન્ટ ટુ રીચ અપ ટુ ગામડાનો નાનકડો જણ હોય કે ન્યુયોર્કમાં બેઠેલો એક માણસ જે સાથે જ બિયરની ચૂસકી લેતા લેતા વી કેન ડિસ્કસ આર સિનેમા. અને આર સિનેમા મારી નહીં, હેલ્લારો થશે તો બી મને આનંદ છે, કસુંબો થશે એને પણ મને આનંદ છે. હા, વડીલ તરીકે મને એમ લાગે કે જ્યારે મિત્ર સર્કલમાં કે નહીં इससे और कुछ ये बेटर हो सकता था, જે મારો અધિકાર છે. કારણ કે તમે એટલો પ્રેમ કર્યો છો તો હું તમને આઈ કેન ગાઈડ કે એ ભૂમિ મને ખબર છે કે ત્યાંની કઈ નસ છે જેને આપણે ચૂકવી ના જોઈએ. એટલે કોઈ પણ હમણાંના જે ભણેલા મેકર્સ છે જેમણે એકચ્યુઅલ આપણું ગામડું નથી જોયું, જ્યાં તું જન્મ્યો છે એ ત્યાંનો પરિવેશ એમણે નથી માણ્યો. આપણામાંથી એક જ છે જણ જે વિજય બાવો છે, જેણે એ ગામડાની એ રવને એ રચકણને સૂંઘી છે. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટ બાકીના બધા જ મેકર્સ શહેરમાં જન્મ્યા છે, ત્યાંથી મુંબઈ ગયા છે, ત્યાં ટ્રેનિંગ લીધી છે, ભણતર કર્યું છે અને આવીને પાછા વિશ્વ સિનેમાને એક્સપ્લોર કર્યા પછી ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે. એટલે પહેલાં મેટ્રો રહેશે, મેટ્રો પછી ધીરે ધીરે આપણા સ્મોલ ટાઉન તરફ વધશે, ત્યાર પછી એ લોકોને આપણું ગામડું ખેંચશે. અને માર્ક માય વર્ડ પાર્થ કે 2026-2027માં 10માંની 5 ફિલ્મો આપણા ગામડા અને આપણા સ્મોલ ટાઉનના બેકડ્રોપ સાથે હશે અને એ આપણી અચીવમેન્ટ હશે. રાઈટ. ગુજરાત, આપણું સુગંધ, રાઈટ, એનો રંગ, કહેવાનો રીત, કેમ છો અહીંયા તને કહું, અને આપણે ગામડામાં જઈને ત્યાં એકબીજાની સાથે નાનકડા શબ્દોમાં જે રીતે એ લોકો કમ્યુનિકેટ કરતા છે એ જ્યાં સુધી આપણે આપણા પડદા પર નહીં લાવશું ને 2024, 2025, 2000 ત્યાં સુધી આપણી સિનેમા નથી બનવાની. ત્યાં સુધી એ હિન્દીની ઇમ્પ્રિન્ટ લઈને જ જન્મેલી સિનેમા હશે. મને બહુ કોઈ આવે નેરેટ કરે, હિતેનભાઈ આપણે આ ફિલ્મ કરવી છે ને આપણે હિન્દી જેવી કરવી છે. મારો પ્રશ્ન કેમ હિન્દી જેવી કરવી છે? હિન્દી જ કરવી હોત તો હું મુંબઈમાં રહીને હિન્દી કરતો હોત. આપણે તો ગુજરાતી સિનેમા કરવી છે. અને હવે ધીમે ધીમે સમજાઈ રહ્યું છે, હવેના મેકર્સ પણ જે આવી રહ્યા છે આ વાત સમજી રહ્યા છે. એટલે તમે જુઓ છેલ્લા 2-2.5 વર્ષથી હવે બેકડ્રોપ માત્ર અમદાવાદ નથી, હવે એની આજુબાજુના નાના ટાઉનની વાર્તાઓ ધીમે ધીમે લોકો લાવવાનું શરૂ કરી રહ્યા છે. અને આઈ એમ હેપી, આઈ એમ એન્જોયિંગ યાર પાર્ટ. તમારા જેવા નવા યુથના નવા રાઇટર્સ આવે, રાઇટર્સ કે જે તારું બેકડ્રોપ ગામડાનું છે તો એ સમજીને અમદાવાદ શહેરમાં બેસીને કે મુંબઈ શહેરમાં બેસીને વાર્તા રચે, નહીં કે માત્ર અમદાવાદમાં બેઠેલો માણસ ગયા વગર ત્યાંની વાર્તા રચે. અને આવી રહ્યા છે, રામ આવ્યો જ છે ને, કાલે તું આવશે, તારા જેવા બીજા 20 મિત્રો આવશે, એક આખું જનરેશન પલોટાઈ જશે દોસ્ત. તમે પૃથ્વી થિયેટરની વાત કરી, મને હિતેન કુમાર પહેલાં જે હિતેન મહેતા હતા મને થોડું એનું સમજવું છે. LICની જોબ, પછી અભિયાનમાં જોબ, એ સમય મારું બાળપણ છે ને પાર્થ બહુ જ લઘુતા ગ્રંથિથી ઘેરાયેલું હતું. આઈ વોઝ વેરી મચ ઇન્ટ્રોવર્ડ. કોઈ જરાક શાઉટ કરે કે ઇંગ્લિશમાં કોઈ બોલે તો મારા પગ ધ્રુજતા, હું ફેસ ન કરતો, એ પ્રકારના એક વાતાવરણમાંથી આવેલો. પણ 14-15 વર્ષની ઉંમરે એટલું ખબર હતું કે આજુબાજુના પરિવેશમાં ચોલમાં રહેતા ત્યારે અમે લોકો, આજુબાજુમાં મરાઠી હોય, બંગાળી હોય, મદ્રાસી હોય, બધા કે આ લોકો રોજ સવારે 7 વાગે દોડાદોડી ડબ્બો બાંધીને જાય છે ટ્રેન પકડીને, અને પછી સાંજે 6:30-7 વાગ્યા સુધી પાછા ઘર ભેગા થાય છે અને પછી રૂટીન લાઈફ જીવતા છે. મારે આ નથી કરવું યાર.
પણ શું કરવું એ ખબર નહીં, કારણ કે ઘરમાં આર્થિક પરિસ્થિતિના કારણે રવિવારનું એક પેપર આવે અને એક ચિત્રલેખ આવતું. આ સિવાયનું મોંઘી કોઈ ચોપડીઓ વસાવી નહોતા શકતા. લાઇબ્રેરીમાંથી જે મળે જીગર અમે મહિનાઓ સુધી છાતીને ચાંપીને આપણે એની સાથે ભીના થયા હોય, પેલા લોકોની સુગંધ હોય એની અંદર, દરેક કેટલા બધા હાથોમાંથી ફરીને આવ્યું એ આમ નાકની પાસે હોય અને એની સાથે સાથે જીગર એમની આખી ઘટનાઓની તમારી આંસુ ટપકતા હોય, એવા એક માહોલમાંથી આવેલો. પણ આઈ વોઝ નોટ કોન્ફિડન્ટ. 10th ફેલ થયો અને એમ લાગ્યું કે મમ્મી પપ્પાની બધી અપેક્ષાઓ પર પાણી ફરશે, એટલે ડરીને એમનાથી જેટલું દૂર રહેવાય એટલું રહેવાના પ્રયત્ન કરું. સવારના એક ટિકિટ રિટર્ન લઈ લેવાની, ચર્ચગેટથી બોરીવલી અને બોરીવલીથી ચર્ચગેટ રખડ્યા જ કરવાનું. 12 રૂપિયો ખિસ્સામાં હોય, ખાર સ્ટેશનની ઉપર વડાપાઉં ખાઈ લેવાના અને પછી પપ્પા મમ્મી સૂઈ જવાનો ટાઈમ થાય એટલે ઘરે આવીને ગાદલાની અંદર ચાદર ઉઠીને સૂઈ જવાનું. બીજે દિવસ સવારને એ લોકો જાગે પહેલાં તો ગાયબ, કોમન ટોયલેટમાં જઈને નાહવાનું ધોવાનું પતાવીને. એવામાં પહેલી વખત સાહિત્ય અને નાટ્ય એ ખાર સ્ટેશન પર નાસ્તો કરવા માટે ઊભો છું ને ત્યાં 10-12 જણા હિન્દીમાં કશીક એવી વાત કરી હતી જે મને બહુ ગમવા માંડી. એની પહેલાં પરેશ રાવલના નાટકોની મુંબઈ સમાચારના અખબારમાં છપાતી એડ જોયેલી કે નાટકમાં પરેશ રાવલ, પ્રવીણ જોશી, આ બધાની વાતો બધી આવ્યા કરે. એટલે મેં પૂછ્યું બીજી દી કે આપ લોગ ક્યાં બાત કરે? તો હમ લોગ નાટક કરતે. અને ત્યાંથી નાટકનો પરિચય શરૂ થયો, એ લોકોને જોડાયો. 10thની એક્ઝામ પાસ કરી, પછી ઇન્ટર કોલેજિયેટ મારું સૌથી વધારે એક્સપ્લોઇટ મેં કર્યું એ ભણવા માટે નહીં. ગ્રેજ્યુએશન તો લોકોની ઘરની અપેક્ષા હતી, પણ મને નાટક કરવા મળતું હતું ઇન્ટર કોલેજ કોમ્પિટિશન. મુંબઈમાં એક માહોલ બહુ સારો છે ઇન્ટર કોલેજિયેટમાં એ સમયમાં, કે ઇન્ટર કોલેજિયેટના એટલી બધી કોમ્પિટિશન કરવામાં કે કરતાં કરતાં તમે શીખતા જાઓ. અને કરતાં કરતાં શીખતા એક જીદ રહી ગઈ કે મહારાષ્ટ્ર બેસ્ટ એક્ટર જીતવાનું રહી ગયું, એટલે એક વર્ષ જાણી જોઈને ફેલ થયો, જેથી હું એક વર્ષ હજુ કરી શકું. એમ કરીને 1988માં મેં સંજય છેલ્લની સાથેનું પ્લે કર્યું, આડી ચાવી ઊભી ચાવી, અને વી વોન બેસ્ટ એક્ટર, વી વોન બેસ્ટ રાઇટર, વી વોન બેસ્ટ પ્લે ઓલ્સો. દેટ્સ હાઉ હું એકચ્યુઅલ થિયેટરની દુનિયામાં, અને ત્યાં બેસ્ટ એક્ટર મળ્યા પછી કમર્શિયલમાંથી નાના નાના રોલ્સ મળવા માંડ્યા, અને એમ ધીમે ધીમે વસ્તુ થતાં થતાં ગ્રેજ્યુએશન કરીને નાટકની ઉપર તો દુનિયા જીવાય નહીં આપણી, અને લવ સ્ટોરી મારી શરૂ થઈ ગયેલી. 11thમાં જેવો ગયો ત્યાં સોનલ સાથે. એ ફેમિલી આર્થિક રીતે ખૂબ સદ્ધર અને સામાજિક રીતે ખૂબ સદ્ધર. ફાધર એમના ડૉક્ટર, એમની શરત એક જ કે ગવર્મેન્ટ જોબ હશે તો હું મારી દીકરીનો હાથ આપીશ. એટલે મેં તરત આમ અહીંયાથી પાસ થયા, LICની એક્ઝામ આપી, પાસ થયો, પ્રોબેશનનો લેટર લઈને હું સોનલની મમ્મીની પપ્પાની પાસે ગયો કે હવે મને ગવર્મેન્ટ જોબ મને હા પાડો તમે. અને આઈ ગોટ મેરિડ ઇમિડિયેટલી. 88માં ફાધર ગયા હતા, 89માં આ જેવું થયું, ફટકને પરણી ગયો. આ તબક્કામાં મને ખ્યાલ જ નહોતો કે એક્ઝેક્ટલી મારે જે કરવું છે હું પહોંચીશ કેવી રીતે. પણ સમથિંગ વેન્ટ કે મને થિયેટરની અંદર સરસ રીતે નામ થવા માંડ્યું. શીખતો ગયો નોકરીની સાથે સાથે. નાના નાના એપિસોડ્સ ત્યારે શરૂ થયેલા એકતાના, બાલાજીના, એમાં એપિસોડ કરતાં 4-5 મોકા એવા આવ્યા કે જ્યાં હિન્દી ફિલ્મમાં મને બ્રેક મળીને છેલ્લી ઘડીએ રિમૂવ કરવામાં આવ્યો. એમાં બહુ બીટર થઈ ગયેલો કે યાર આપણું ના થાય, આપણું પરિવાર નથી, કોઈ ઓળખાણ નથી, ફલાણું નથી, ઢીમકું નથી. ઘણી વખત તો સેટ પર જઈને મને રિપ્લેસ કરવામાં આવે છે, મારા કપડાં બની ગયા હોય, મેકઅપ સાથે રેડી હોઉં. અને મોટી મોટી ફિલ્મો, જે ફિલ્મોનું નામ એટલા માટે નથી દીધું કે એમ લાગે કે આપણે પબ્લિસિટી માટે કરીએ છીએ, નો, બટ મેજર ફિલ્મ્સ. અને બીટર થઈ ગયો, ચાલો આપણે નાટક સિવાય બીજું કંઈ થવાનું નથી. એ ફ્રસ્ટ્રેશનમાં હતો ને મને સડનલી સમવન ઓફર્ડ ગુજરાતી ફિલ્મ, અને એ બી ફિરોઝ ઈરાની સાથે મેં બહુ વિચિત્ર વ્યવહાર કર્યો. ફિરોઝ ઈરાની એ ગુજરાતી સિરિયલના હીરો હતા અને હું એપિસોડિક વિલન હતો. SL સ્ટુડિયોમાં જવાનું. SL સ્ટુડિયો એટલે મુંબઈમાં છેવાડા પર એકદમ, રાઈટ. મળે 300 રૂપિયાનો ચેક, એ બી 3 મહિના પછીનો. જવા આવવાના આપણા ગાંઠના કોપીચંદન કરવાના, રાઈટ. એટલે તમે કોઈની લીફ લઈને જાઓ, આખો દિવસનું કામ પતાવો, પછી કોઈ જતું હોય એની લીફ લઈને પાછા રિટર્ન થાવ. આવામાં સવારના પોર્શનમાં જઈને મેં મારું શૂટિંગ પતાવી દીધું, મારા પોર્શન, અને પછી બીજા બધા શૂટિંગો થાય ને એ જોવા માટે ત્યાં આંટા માર્યા કરું કે સાંજે પેકઅપ થશે, કોઈની ગાડીમાં આપણે બેસી જઈશું. ત્યાં ફિરોઝ ઈરાની અમુક શોર્ટ્સ જોયા મારા, અને કે યાર એ લડકા તો બહુ અચ્છા કર રહા હે, બોલાવો. અને કે તું તો બહુ સરસ કરે. તો હું એટલો કડવો થઈ ગયો જિંદગીમાં પાર્થ. તો યાર શું સીન કર્યો છો? કીધું તો આવું એને તિરસ્કારથી વાત કરી, અને પછી ભડક્યો. મેં કીધું તમે લોકો વખાણ કરો છો, કામ આપો છો.
આ ઉંમર તમને શોભે જ 50, 55, 60ની ઉંમરે જઈને તમે 24 વર્ષના યંગસ્ટરના વિલનના રોલ કરો છો. એક ફિલ્મ આપો એટલે હું તમને સમજાવું કે શું કરી શકું છું. આવું કંઈક બોલીને ગયો હતો હું, ઇન્સલ્ટ કરીને. લુક એટ ધ ડેસ્ટિની. એ જ માણસે મને રાતે લિફ્ટ આપી અંધેરી લઈ જવા માટે, મારો કેર ઓફ નંબર લીધો, અને એ માણસે મને પહેલી ફિલ્મમાં પોતાને ઓફર કરાયેલો રોલ રિફ્યુઝ કરીને, હા, એને વાગી ગયું હતું કે આ ઉંમરે હું યંગસ્ટર, તો કે તારી વાત તો સાચી છે. એને ગોવિંદભાઈને કહ્યું કે હું તમને યંગ છોકરો આપું જે ટેરિફિક એક્ટર છે, એન્ડ દેટ્સ હાઉ આઈ ગોટ માય ધીસ થિંગ. ત્યાં સુધીમાં મારી જય તે રિલીઝ થઈ ચૂકી હતી હંસલ સાથેની, અનુરાગ કશ્યપની પહેલી ફિલ્મ પેનોરમામાં જતી રહી. 50 જ માણસે જોયું, આખા હિન્દુસ્તાને ક્યારેય જોઈ જ નહીં એ ફિલ્મ. અને બીજી બાજુ આ જર્ની શરૂ થઈ, આખા વિશ્વના ગુજરાતીઓ જોઈ, રાઈટ. ત્યાં મને પહેલી વખત સમજાયું કે આપણે આ માત્ર બૌદ્ધિકતાની વાત કરીએ છીએ. એકચ્યુઅલ ધરતીનો વ્યવહાર, વાણી, રૂટેડ એ જુદું છે. એન્ડ દેટ ત્યારથી મારું ભણતર શરૂ થયું ગુજરાતી સિનેમાનું. આઈ સ્ટીલ લર્ન આઉટ ઓફ એવરી પ્રોજેક્ટ કે નહીં, હજુ ગુજરાત મને ઓળખાયું, હજુ ગુજરાતને સમજાયું, એન્ડ બિકોઝ ઓફ દેટ આઈ એમ એન્જોઈંગ ધીસ હાવ આઈ કેમ. અને ધીમે ધીમે એ કારણસર જ્યારે મને મારા રૂટ્સ મળી ગયા ને ત્યાર પછી ધીમે ધીમે એક વ્યક્તિત્વમાં ફરક આવ્યો. આજે લોકો કહે છે કે આઈ એમ ટુ કોન્ફિડન્ટ, બટ મને ખબર છે કે ભીતરથી કે યાર માય પાસ વોઝ એબ્સોલ્યુટલી. એટલે તું આમ બે જણા બૌદ્ધિક કામ કરતા વાત કરતા હોય તો હું આજુબાજુ ફરકું નહીં યાર. આ લોકો કંઈ પ્રશ્ન પૂછશે ને મારી પાસે કંઈ જવાબ નહીં. આટલી કોમ્પ્લેક્સમાં જીવનારો માણસ હતો. બટ માય ફાધર્સ ડેથ મેડ મી વેરી મચ મેચ્યોર્ડ અબાઉટ ફેસિંગ ધ વર્લ્ડ. અને એના પછીના 2-3 વર્ષના ગાળા દરમિયાન સોનલ હેલ્પ મી ઇન. પહેલી વખત એણે સાહિત્યનો સ્પર્શ કરાવ્યો. શી ગિફ્ટેડ મી ફર્સ્ટ આપણી નોવેલ મૈત્રેયી દેવીની ન હન્યતે, જે આજે બી મારા ઓફિસમાં રાખી છે મેં. અને ત્યાંથી સાહિત્યની જર્ની શરૂ થઈ. એટલું બધું વાંચ્યું કે આજ સુધી મારી સાથે 5-7 પુસ્તકો લઈને જ હું ટ્રાવેલ કરતો હું. અને એક સાથે આખું પુસ્તક નહીં, 5-6 પુસ્તકો હોય, 15 મિનિટ આને વાંચ્યું, આને મેં બેન્ડ કર્યું, આ વાંચ્યું, કે કશું રહી ન જાય. આ પ્રોસેસ હજુ બી મને અંદરથી એમ લાગે છે કે નહીં, સ્ટીલ આઈ હેવ ટુ લર્ન અ લોટ. અને એમ લર્નિંગ. અભિયાનનો તબક્કો નોકરી જોઈએ એની પહેલાં રિક્ષા ચલાવી ઘર ચલાવવા માટે. હા, રાતે અમારી 6007 નામની રિક્ષા હતી. મારા ફાધર યુનિકેમ લેબોરેટરીમાં જોબ કરતા. એમને બ્રેન સ્ટ્રોક થયો અને એમની નોકરી ગઈ. પ્રોવિડન્ટના ફંડ થોડા ઘણા પૈસા આવ્યા, તેમાંથી મોટાભાઈએ એક ફેક્ટરી બોલપેનની એના સિંધી પાર્ટનર સાથે શરૂ કરી અને ફ્રોડ થયો અને આખું જ અમાઉન્ટ એમાં જતું રહ્યું. વી વેર નોટ હેવિંગ એનીથિંગ. એક નાનકડો પૈસો બચ્યો તો એની અંદરથી ઘરની રિક્ષા વસાવવામાં આવી ભાઈના નામે લાઇસન્સ લઈને. અને દિવસમાં એ ચલાવે, બીજા ડ્રાઈવર ચલાવીને રાતના 12-12:30 વાગે નાટકનો શો પતાવીને પછી કાન ટોપી પહેરીને અંધેરીથી ચેમ્બુર, ત્યારે બાર ચાલતા મુંબઈમાં. તો 12 ગર્લ જ્યારે બારમાંથી ફ્રી થાય ત્યારે એમને 5-6 12 ગર્લને ભરીને તમારે ચેમ્બુર ડ્રોપ કરો અને 60 રૂપિયા મળે, 24 રૂપિયાનું પેટ્રોલ જાય, બાકીના પૈસા તમારા. અને ટોપીવાલા થિયેટર છે મુંબઈમાં ગોરેગાંવમાં, એના ફૂટપાથ પર હું 4:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ઢગલો લગાવતો શર્ટનો. 14 રૂપિયા, લાટકા માલ. તમારી એજ કેટલી હતી ત્યારે? That time I was going through 20-21 ની આસપાસ. કોલેજ બી ચાલે, નાટકની રિહર્સલ બી ચાલે, વચ્ચે 2-2 કલાકની ગપચી મારીને આવી, જેથી એકંદરે ઘરે આપણે some thousands રૂપીઝ આપણે લઈ જઈ શકીએ જ્યાંથી ભરણ પોષણ થાય. એ દરમિયાન સોનલની સાથેના સંબંધમાં ઓફર આવી. શીલાબેન અને સોનલનું ફેમિલી, દે આર ફેમિલી, શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ જી. અને ત્યાંથી ઓફર આવી કે અભિયાન મેગેઝિન શરૂ થઈ રહ્યું છે, ત્યાં જોબ મળી શકે એમ છે. અને ગયો, ઇન્ટરવ્યૂ આપ્યો અને મને હસમુખભાઈએ પાસ કર્યો. અને સહસંબંધન ત્યાં તો મને આ બધું પણ ના આવડે, રસવઈ દીર્ઘઈ આ બધું ના સમજ પડે. એમણે ટોકીને 6 મહિના મને ટ્રેન કર્યો. અને ત્યાર પછી ધીમે ધીમે પાંખ ખુલવા માંડી કે જર્નલિઝમ શું છે. ખૂબ મોટી અપેક્ષાઓ થવા માંડી. અમુક એવા આર્ટિકલ, સૌથી પહેલો આર્ટિકલ મેં કર્યો હતો યુએફઓ મેગેઝિનમાં. હિન્દુસ્તાનનો પહેલો આર્ટિકલ હશે ગેઝ પર, ગેઝ ઇન ઇન્ડિયા. અને મેં લગભગ 8 મહિનાના સ્વખર્ચે રિસર્ચ કરીને આર્ટિકલ રેડી કર્યો હતો. અને એક દિવસ ડેસ્ક પરથી જે ઓફિસમાં કામ કરતો, અભિયાન પછીનો તબક્કો આ, બીજા એક મેગેઝિનમાં કામ કરતો હતો, અને ફાઇલ ગાયબ થઈ ગઈ. શોધખોળ હજુ ચાલે છે ને 1.5 મહિના પછી GFO નામના મેગેઝિનમાં બીજા કોઈકના નામે આખું પ્રિન્ટ થયું.
અને ત્યાંથી મેં પત્રકાર હતો મૂકી દીધું કે નહીં. નાનપણમાં આપણે જ્યારે ઉછળતા ને ત્યારે અમુક પ્રોફેશનને આપણે આમ જોતા હોઈએ, પણ બહુ નજીક જઈએ ને ત્યારે માટી પગા લાગે એની અંદર જીવતા વ્યક્તિઓ પણ. અને ધેટ્સ હાઉ ધેન આઈ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન થિયેટર કે નહીં મને અહીંયા મજા પડે છે યાર. મને હું નથી બરાબર કરતો, ઓડિયન્સ ફટકારને ગાળો દે છે અને સારું કરું છું તો આઈ એમ ગેટિંગ ક્લેપ. બધું પારદર્શક છે, વચેટિયાઓ નથી એમાં. એન્ડ દેટ્સ હાઉ આઈ કનેક્ટેડ ટુ ધીસ. પણ એ 3 વર્ષનો મારો જર્નલિઝમના તબક્કા સંજય ત્રિવેદી મને ત્યાં મળ્યા, આશુ પટેલ ત્યાં મળ્યા, ગીતા માણેક, એ બધા મારા પછીના જનરેશનના એ વ્યક્તિઓ. એમના એન્ટર થવું ને મારું ત્યાંથી નીકળવાનો સમય થયો. અભિયાનનું ખાસ મેં એટલે મેન્શન કર્યું કે અમારું એક આ સિનેમા સાહિત્ય છે ને, બીજું કે તમે નથી એ તમે ત્યારે છોડ્યું, પણ તમે સોશિયલ મીડિયામાં ફેસબુકમાં બહુ સરસ વ્યક્ત થાઓ છો એઝ અ રાઇટર. એટલે એમાં આમ ખ્યાલ આવે. અને તમે જે સાહિત્યની વાત કરી, મને તમારા થોડા ગમતા ન અન્ય તે ઉપરાંત કોઈ સાહિત્યકારના મને એના વિશે વાત કરો. મને વિનેશભાઈ બહુ ગમે. પ્રિયજન મારે આજે પણ ફરી પાછું કેમેરા પર મારે એની ફિલ્મ કરવી છે અને હું કરીશ જ. અને આઈ વિલ સી ટુ ઇટ કે આઈ ડિરેક્ટ ઓલ્સો. પ્રિયજન મારું ખૂબ જ ગમતું. ચંદ્રકાંત બક્ષી, ઓકે, એમની તમે નોવેલ કઈ ગમે? કે બધી ચંદ્રકાંત બક્ષીએ લખેલો એક નાનકડો ટુકડો પણ મારા માટે એમ કે આ મારા માટે ગીતા છે. કારણ કે જે રીતે માણસ વ્યક્ત થયો છે એક્ઝેક્ટલી કોઈ પણ દંભ વગર, એના પછી એક બીજો ચંદ્રકાંત બક્ષી બનવો એ અશક્ય છે. સંજય વૈદ્ય પણ જે રીતેનો ગાંડો પ્રેમી છે, આઈ એમ ઓલ્સો બિગેસ્ટ. અમારી બંનેનું વચ્ચેનું બોન્ડિંગ એ બક્ષી છે. યસ. બીજા નાના નાના ઘણા એવા પુસ્તકો છે જે કોઈ એક બ્રાન્ડ પર નહીં, પણ કુંદનિકા કાપડે મને ગમે, વર્ષાબેન મને ખૂબ ગમે છે, મને હરકિશન મહેતા ખૂબ ગમ્યા. કારણ કે એમની નોવેલ્સે મને ઓલવેઝ સિનેમા દેખાડી છે. સ્ક્રીન પ્લે છે એમના, કમ્પ્લીટલી સ્ક્રીન. એને એઝ ઇટ ઇઝ ટુ ફોલો કરતો તારી પાસે સિનેમા છે. પ્રિયજન પણ સાયકલ પ્રિયજન અદ્ભુત છે. હું 3 વર્ષથી મથી રહ્યો છું. હું એને સિનેમામાં નથી ઢાળી શકી રહ્યો. હું મધ્યાંતરે અટક્યો છું. કારણ કે એમણે જે લખેલા ભાવો છે એની સાથે હું ક્યાંય છેડછાડ કરવા જાઉં સિનેમેટિક લિબર્ટી લેવામાં, તો ચારુ અને નિકેતની વચ્ચેની અમુક ક્ષણો મિસ થઈ જઈ રહી છે. અને સંવાદોમાં મૌનને હું કદાચ 20% 30% હું વેઇટેજ આપી શકું, પણ હું 70% મૌનની સાથે સિનેમા નથી બનાવી શકી રહ્યો. પણ હું એને ક્રેક કરી લઈશ. આઈ વિલ ક્રેક ધેટ એન્ડ આઈ વોન્ટ ટુ ડિરેક્ટ પ્રિયજન. આઈ વોન્ટ ટુ એક્ટ ધેટ. એ મારી એ સમયની હજુ સુધી અહીંયા છપાયેલી માલિપો, એ મારા માલિપામાં હજુ પણ જીવતી વાર્તા છે. દેટ ઇઝ પ્રિયજન. મેં દેવકીની પાસે એના રાઇટ્સ છે. દેવકી સાથે બી વાત કરી. દેવકી મેરવો કરના તો કે તમે કરો ને બધું જ. મેં કીધું આઈ એમ ક્રેકિંગ ઇટ. ચંદ્રકાંત બક્ષીની વાત કરી. મને હું કોના રક્ષા, એમની પેરાલિસિસ તો છે જ શ્રેષ્ઠ. અને બીજી આકાર. અને એમની છે ને એક નોવેલમાં એક એવું કેરેક્ટર છે જેણે પોતાના ઘરમાં હાડપિંજર એટલે એમનો એક્સરેનો ફોટો રાખ્યો કે આ રિયલ છે એવી રીતે. કે રિયલ જે તમે છો એ આ છો કરીને. એ કેટલું હું એ જ કહું છું. કેટલી અને એ સમયમાં એક્ઝેક્ટલી મારે કરવી છે પેરાલિસિસ, જેમના થકી મેં રીવાને સંદેશો મોકલ્યો. એમના થકી હું હવે ડાયરેક્ટલી એમની સાથે વાત કરીશ કે પેરાલિસિસ મારી ખૂબ જ ગમતી પાત્ર અને ખૂબ જ ગમતી એ સંબંધની વાત. પણ એમને કદાચ એવું છે કે પપ્પાનું જે લખેલું છે એઝ ઇટ ઇઝ થવું જોઈએ. અને આજના સમય પ્રમાણે સિનેમા પ્રમાણે મારે એમ થાય છે કે એને હજુ આપણે બહુ સુંદર રીતે ખોલી શકીએ એમ છે. એ જો મને એની સાથે મુલાકાતનો મોકો મળશે ને તો હું એની પાસેથી એને મનાવીને પણ હું પેરાલિસિસ લઈ આવીશ. આઈ વોન્ટ ટુ ડુ પેરાલિસિસ. અને આમ તો મને જ લાગતું તમે, હું એમ નહીં પૂછું તમને, એટલે હું એવું આમ કે તમે હવે તમારું વાંચવાનું ઘટ્યું છે એવું હું પૂછતો હું છું. મને લાગે તમે હજી રાઈટ વાંચો જ છો. વાંચ્યા જ કરું છું. ક્યાં બાત હે. વાંચ્યા જ કરું છું. હમણાં મારા રૂમ પર આવીશ ને તો 5 થી 6 પુસ્તકો હશે. જેવું આમ 15 મિનિટનો ગેપ મળે ને એટલે રાતે સવારે ઉઠું ને ત્યારે મારો બોય જે છે સ્ટાફમાં એ અડો સૌથી પહેલાં કરતાં મારા પુસ્તકો ભેગા કરીને એક જગ્યાએ થોકડો કરીને મૂકે. પહેલાં બધી નોટ્સ બનાવતો. હવે છે ને આઈ વેન્ટ થ્રુ લોટ્સ મેની ઇલનેસ ઓલ્સો. તો એમાં મારે છે ને થોડી ગ્રીપિંગના પ્રોબ્લેમ, તો મારા અક્ષરો એટલા બધા ગરબડિયા થઈ ગયા છે કે પછી મારે મારા લખેલા અક્ષરો ઉકેલવા માટે 5 મિનિટ જાય એવું થવા માંડ્યું છે. એટલે એ વર્ષોથી એવું ચાલે છે. એટલે પછી હું રેકોર્ડ કરી લઉં છું જે પણ કેવું છે એ કરીને. એની ક્લિપ્સ હું સાચવી રાખતો. વાંચ્યા છે મારથી. મેં તને કીધું ને કે એવું નહીં કે એક પર્ટિક્યુલર, હમણાં મને જે ટ્રીપ પર છું મને ઓટોબાયોગ્રાફીઝ, વર્લ્ડની દરેક પર્સનાલિટીની ઓટોબાયોગ્રાફીઝ આઈ એમ એક્સપ્લોરિંગ. એમાં એક કપિલ દેવ પણ હું ફરી પાછો રિફર કરતો હું કે એક હરિયાણાથી
એક સામાન્ય ઘટનામાંથી આવેલો પહેલો એક વ્યક્તિ જેણે આપણામાં સપનું ભર્યું કે આપણે ત્યાં પણ આપણા દેશની અંદર ફાસ્ટ બોલર બની શકવાની શક્યતા છે, એ પણ મને એટલો જ અપીલ કરે. અને મને હમણાં જે એક એક્ટર એક્સપાયર થયા, આઈ ફોરગોટ મરાઠીમાં, ખૂબ જ હેન્ડસમ દેખાવડા એક્ટર, પૂનાના એક ફ્લેટની અંદર બિચારા મૃતદેહ એમનો મળ્યો. આઈ ફોરગોટ હિઝ નેમ. એક જમાનાના આમ શું હેન્ડસમ માણસ છે યાર, શું આ અભિનય કરે છે. તો એમની વાઈફે એની દીકરીએ લખેલી એમની ઓટોબાયોગ્રાફી ઓલ્સો, કે એની બાયોગ્રાફી ઓલ્સો આઈ વિલ એક્સપ્લોર. હમણાં મને માત્ર બાયોગ્રાફી હમણાં ગમી રહી છે, મજા પડી રહી છે. એની પહેલાં મને જે પણ નોવેલ, કોઈ પણ પુસ્તક, શોર્ટ સ્ટોરીઝ, આ બધાને એક્સપ્લોર કરતો. હમણાં વાંચી રહ્યો છું આપણી પેલી મર્ડરની બોમ્બેનો કેસ, પીટર પરેરા અને એની વાઈફ, જે દીકરીના કેસની ઘટના, એની બાયોગ્રાફી જે આવી છે, અનબ્રોકન ઓર સમથિંગ, જે વિચ આઈ એમ એક્સપ્લોરિંગ જસ્ટ નાઉ. અને એમાં બી સિનેમા છે. એના પહેલાં 5 જ ચેપ્ટરની અંદર થઈ કે યાર આટલી હદે અનપ્રિડિક્ટેબલ હોઈ શકે માણસ, કે જેને તમે વ્હાઇટ સમજી રહ્યા છો, હી કમ્સ આઉટ એઝ અ બ્લેક. ઇન આર સોશિયલ મીડિયાઝ, ઇન આર સોસાયટીઝ અનબ્રોકન છે, અનબ્રોકન. એ હમણાં વાંચી રહ્યો છું. દેશરી જોયા દાદા, પરદેશ જોયા એ અકસ્માત હતો, તમે એમ કહો છો, એ તમને ભગવાને આપેલી એની જ ગિફ્ટ છે. એમાં મારી એ સફળતામાં મારું કંઈ નથી. અને પછી લકી સ્ટુડિયોમાં એક રાતના તમે મતલબ એના પછી નક્કી કરો છો કે હવે હું જોબ છોડીશ પેલી ડેવલપમેન્ટ ઓફિસર, રાઈટ? તો મને એ સમજવું છે આ દેશરી વિશે. તો કદાચ હવે કદાચ એટલે કે તમે અગાઉ ખ્યાલ હશે, પણ તમે જે એ નક્કી કર્યું એ કેમ કે પછી સંઘર્ષ તો હતો. સંઘર્ષ તો હતો જ. એ મારો સંઘર્ષને હું હંમેશા ઓન કહું છું કે દેશરે મારો સંઘર્ષ જ નહોતો. દેશરે મારી ગિફ્ટ હતી. એના પછી દરેક ફિલ્મ મારા માટે સંઘર્ષ રહી છે. જોબ છોડવાનું કારણ LICની જોબ, ડેવલપર ઓફિસ, જેમાં તમારા 25 એજન્ટ્સ કામ કરતા હોય અને તમારે એમના થકી બિઝનેસમેન એ લોકોને મોટિવ કરવાનું, એ બધું હું ત્યાંથી, તે વખતે મોબાઈલ ફોન પણ નહોતા, એટલે રાતના 10 વાગ્યા પછી ત્યાંથી હું એ લોકોની સાથે ઓપરેટ કરું 12 વાગ્યા સુધી, અને પછી આખો દિવસ શૂટિંગ કરું. પણ મારા મનમાં એક સિક્યોરિટી રહેતી હતી કે યાર અહીંયા કંઈ નહીં થાય ને તો મારો પહેલો પગાર તો આવવાનો જ છે. તો 99ની સાલમાં આઈ રિયલાઇઝ કે મને રિસ્ક લેતા એ સેફટી રોકી રહી છે. તમે બેંકમાં કામ કરતા હો કે તમે આગળ, તો તમે તમારી પર છે ને પેલું આ પાર કે તે પારનું જનૂન જ નથી પેદા થતું. અને 99 આઈ રિમેમ્બર કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હતો ને હું મહીસાગરના મોતી કે એવી કોઈ ફિલ્મ કરતો હતો ને અચાનક જ મને સેટ પર જવાનો ચામ જોવા મળે, કારણ કે મને નહોતો ગમતો સબ્જેક્ટ મેં લીધો હતો એ દરમિયાનમાં 4 ફિલ્મો અને સિક્યુરિટી માટે. પણ આઈ ફેલ્ટ કે હું રિપીટ કરી રહ્યો છું પોતાની જાતને. અને મેં સોનલની સાથે વાત કરી કે સોનલ, મારે જોબ છોડી દેવી છે અથવા તો ફિલ્મ છોડી દેવી છે. કે ભાઈ કે તારે એક્ટ જ કરવું છે. મેં કીધું હા, પણ મને એમ લાગે છે કે જે કરી રહ્યો છું મને મજા નથી આવી રહી, અને જોબ ઇઝ ગિવિંગ મી સિક્યોરિટી, જેથી મારામાં એક આળસ આવી રહી છે. તો શી ગેવ મી કે તને ઠીક લાગે છે તો જોબ છોડી દે ને. આઈ હેવ અ ફેથ કે વી વિલ સર્વાઈવ ઇન ધીસ. અને 2000ની સાલમાં જઈને સૌથી પહેલું જાન્યુઆરીમાં આઈ વેન્ટ ધેર. 4 ફિલ્મની સાઇનિંગ પાછી આપી દીધી અને જોબ પણ છોડી દીધો. આઈ વોન્ટેડ ટુ ફીલ દેટ ઇનસિક્યોરિટી કે હવે શું આવે. અને એ તબક્કામાં મેં સિલેક્ટ કરી મૈયર. 2001. અને મૈયરનો પ્રોસેસ મેં 14 કિલો આખું ટ્રાન્સફોર્મેશન કરીને પેલી રૂટીન જે બની રહી હતી એક પછી એક, એના કરતાં સમથિંગ એલ્સ આઈ ટુ કરીશ. આ ચાલશે તો મારું ભવિષ્ય બનશે, નહીં ચાલે તો જોઈ જશે. આઈ વિલ ગો બેક ટુ થિયેટર. એટલે સિક્યુરિટી જ્યારે કળાના ક્ષેત્રમાં છે ને ત્યારે પાર્થ, તું પણ રાઇટર તરીકે છે, તું પત્રકારત્વ કરવા કરતાં તારી અંદર જે છે ને એ કશુંક વ્યક્ત કરવા માટે આવ્યો છે. બટ ઇફ યુ આર હેવિંગ ઓલ ધ સિક્યુરિટી ને એના કારણે તારો સમય પુષ્કળ એ તરફ જઈ રહ્યો છે, તો એક દિવસ તારે એ ડિસાઇડ તો કરવું પડે કે વેધર આઈ વોન્ટ ટુ ગો ફોર દેટ ઓર વેધર આઈ વોન્ટ ટુ બી લાઇક દેટ. અને આઈ ફેલ્ટ કે જ્યાં તમે આ રિસ્ક લેતા હો છો ને તો તમારું જનૂન 5 ગણું બનતું હોય છે કે હવે મારી પાસે ઓપ્શન નથી, આમાંથી બહાર પાડવું જ છે, અને એના માટે તારાથી શક્ય તેટલું તું ઇન્ટેન્સિટીથી કામ કરીશ. અને વિચ આઈ સ્ટાર્ટેડ એન્જોઈંગ, એન્ડ બીકોઝ ઓફ દેટ આઈ લેફ્ટ ધેટ જોબ. ઓકે, મૈયરમાં મનડું નથી લાગતું. મને એ સમજવું છે જસવંત ગાંગાણી અને ગોવિંદભાઈ પટેલ બંનેની પ્રોસેસ તમે કહો. શીખવા જેવી છે પ્રોસેસ. બંને જણા વર્લ્ડ સિનેમા વિશે નથી જાણતા, પણ એ બંને જણા માણસોના ઇમોશન્સની દરેક વાત જાણે છે. એ પણ રૂટના. આપણી આઝાદી 1947માં મળી, ત્યાર પછી 3 જનરેશન બદલાઈ. શરૂઆતમાં 2 જનરેશન તો કન્ફ્યુઝનમાં જ રહી, કશી પણ સમજણના.
કારણ કે એમની ઉપર નશો હતો, આઝાદ થઈ ગયા એના. ત્યાર પછી અસ્તિત્વની વાત જ્યારે આવીને ત્યારે સિનેમામાં ત્યારે જોજો તમે કે 1945થી લઈને 75 સુધીની સિનેમા જુદા લેવલ પર હતી, જેની ઉપર રશિયન અસર હતી, જેની ઉપર ચાર્લીની અસર હતી, રાજ કપૂરના બધે. એના પછી જે રિજનલ સિનેમામાં આપણે ત્યાં જે 70ના દાયકાથી છે એક જુદું અસ્તિત્વ આવવાનું શરૂ થયું. એક તરફ સત્યજીત રે તરફની ઘટના અને એક તરફ આપણા અહીંયા ગુજરાતની અંદરની પરિસ્થિતિમાં આ બે માણસો જેની પાસે ભણતર જ નહોતું. શરૂઆતમાં આઈ વોઝ નોટ રિસ્પેક્ટિંગ. આ શું દેશરેનો દાખલો તને કહું કે દેશરે શૂટ કરીને આવ્યો, કેસેટ આવતી ત્યારે, તો એમાંની જે ગીતો મેં શૂટ કર્યા હતા ને એ કેસેટ હું બોમ્બે લઈ ગયો અને મારી પાસે સોનલે ત્યારે પહેલી સેકન્ડ હેન્ડ ગાડી ગિફ્ટ કરી હતી, મારુતિ ઓમની નહીં ફ્રન્ટી. અને રાતે એની સાથે કેસેટ નાખીને હું ડ્રાઈવ કરતાં બિયર, ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અલાવ હતું ત્યાં, મીન્સ કાયદો નહોતો. તો એ શીપ મારતા પછી યાર હજુ પણ આ લોકો ગુજરાતી સિનેમાવાળા આ જ ગીતો યાર શૂટને હું આ જ ગીતો શૂટ કરી આવ્યો. મને સમજાતું જ નહોતું એ આવું દેશી કંઈ ચાલે કે. મુંબઈનો પેલો પૃથ્વી થિયેટરનો નશો હતો ને, હા, પૃથ્વી થિયેટરની સમજણ હતી ને કે અર્વાચીન પ્રાચીન આ બધી ઘટનાઓ. યુ વિલ નોટ બિલીવ, ગોવિંદભાઈની સાથે આર્ગ્યુ કરી આપણે કંઈ બીજા સારા ગીતો ના બની શકે આવી રીતે, કે આ ગીતો સારા નથી, તમને સમજાશે. અને સાહેબ રિલીઝ થયા પછી આજ દિન સુધી મેં કાન પકડી લીધા કે એ ફિલ્મના એ કેરેક્ટરમાં હું ત્યાં સુધી કહેતો હતો કે મારા ફાધર કોણ છે આટલા બધા કેરેક્ટરમાં, એ જસ્ટિફિકેશનનો પણ એક સીન નથી. આ બધી મારા પ્રશ્નો, હા તું જોઈ લે, આજે પણ ઓડિયન્સને ક્યાંય નડ્યું નથી. એમનું કહેવું એક જ હતું, મનમોહન દેસાઈ આપણા, કે હૃદય સુધી પહોંચી ગઈ ને બાકી બધામાં કોઈને રસ નથી. મેજિક. એટલે પણ ઝીણવટ કેટલી કે સપોઝ લગ્નની સિક્વન્સ કરતા હો તો લગ્નની સિક્વન્સમાં આગળના આ કેરેક્ટર શું પહેરશે, કયા સંબંધના આ વ્યક્તિત્વ શું પહેરશે, એ ગામડામાં કયા ગામડાની વસ્તુઓ છે, એમના સેટ બનાવો. ત્યારે ટોડલો જે હોય ને, ટોડલો એ પણ સૌરાષ્ટ્રથી લાવવામાં આવે આ મેકર્સ તરફથી, કે વિધિ પણ એમને ખબર હોય કે તમારે ફેરા ફરતી વખતે આ પથ્થરને તમારે અડવાનું છે પગથી. આ નાની નાની ઝીણવટથી કામ કરેના અને ઇમોશન્સની બાબતમાં બાદશાહ, લોકોને શું સ્પર્શશે એ બાબતમાં અને સંગીતની બાબતમાં આ બંને જણોનો જે સમજણ હતી. ઇવન જસવંતભાઈ ગાંગાણી, પાલવડેનો મને કિસ્સો યાદ છે. સેટ તો એ લોકો ત્યારે એટલા બધા મોંઘા સેટ બનાવતા એ જમાનામાં, જ્યારે 1 કરોડની ફિલ્મ બનતી ત્યારે 20 થી 25 લાખના તો સેટ એમના રહેતા હવેલીના ને. હવે પણ વાર્તા જો 1940ની છે, પાલવડે બાંધી પ્રીત, તો એ વખતના બળદગાડા શું હોઈ શકે? તો ટેમ્પોના ટેમ્પો જાય સૌરાષ્ટ્રમાં, એ સમયના ચાકવાળા ગાળાઓ શોધે. સૌરાષ્ટ્રના બળદો લાવવામાં આવે અહીંયા, કારણ કે એમના શિંગડા અલગ છે, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરના શિંગડાઓ અલગ છે. આટલી ડિટેલ પર કામ કરનારા આ લોકો, આજે પણ કહું છું કે દે આર વન્ડરફુલ, ફાઇનેસ્ટ ડિરેક્ટર એવર આઈ હેવ સીન. જસવંતભાઈને ટેકનિકલ એમ નહીં ખબર હોય કે આ કયો લેન્સને ફલાણો, એ એના કેમેરામેનને એમ કહેશે કે મને છે ને આટલો જોઈએ છે, અને એક્ટરને કહેશે કે જો બકા દીકરા તું આ જોઈશ ને તો આમ 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 થવું જોઈએ ને સામેવાળાને આમ 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 થઈ રહ્યું છે. આટલી દેશી ભાષામાં પણ તમે જોઈ લો એના દરેક કેરેક્ટર કેટલા અદ્ભુત પરફોર્મ કરીને નીકળી ગયા દોસ્ત. પરભાષી એક્ટ્રેસીસ, ગુજરાતી એક્ટ્રેસીસ નહોતી, છતાં પણ એમની સાથે એમનું કમ્યુનિકેશન સ્કિલ એટલું હતું કે એમને જોઈતી વસ્તુ એ લોકો કઢાવી જ શકતા હતા. કોઈ ફેસિલિટીઝ નહીં, પણ શું જીદના કમાલના સિનેમા અહીંયાથી એ લોકો જીવતા હતા દોસ્ત. ગોવિંદભાઈ પટેલના તો એવા એવા કિસ્સાઓ છે દોસ્ત કે આ રિસ્ક આ માણસ લે છે, હા મારે તો આ જ કરવું છે, અને કરતા હતા. 2 કે 3 નિર્માતા હતા, અશોક પટેલ હતા ત્યારે, જે એમની સમજણ પ્રમાણેની સિનેમા સર્વાઈવ થયું, જે સારી સિનેમા, જે પરિવાર જોઈ શકે. બીજો એક વર્ગ એવો હતો જે દ્વિભાષી સિનેમા તરફ ગયું હતું. અનફોર્ચ્યુનેટલી આપણા મુખ્ય ભૂમિકા ભજવતા 2-3 કલાકારો પણ એ ઇન્સિક્યુરિટીથી પીડાતા હતા, અને દુર્ભાગ્યે એ લોકો પણ દ્વિઅર્થી સોંગ્સ કે કોમેડી સીન્સને આ દરમિયાનમાં આ બધું કરતા. પણ આ જે નિર્માતાઓ છે ને, એમણે ક્યારેય એક સ્તરથી નીચે કામ નથી કર્યું, કારણ કે એમને ખબર હતી કે મારે ઘર પરિવાર સુધી આ ફિલ્મ પહોંચાડવાની છે. મારી ભાભુને આ નહીં ગમે, તમારી ભાભીને નહીં ગમે, આપણી દીકરીની સામે આ સીન ના થઈ શકે, આ સમજણ હતી સાહેબ. દે વર શૂટિંગ રેપ સીન ઓલ્સો. તે વખતે પણ એમની સમજણ એ હતી કે ઓડિયન્સને હાહાકાર થવો જોઈએ, પણ આપણે બીજું એવું કશું જ નથી બતાવવું જે આપણે પરિવાર સાથે ના જોઈ શકીએ. આટલી જવાબદારી સાથે સિનેમા બનાવતા સાહેબ. અને સંગીતનું નોલેજ જસવંત ગાંગાણીનું સાહેબ, એ દુહા, છંદ, એમના લખાણ, એમના લિરિક્સ,
એમની સ્ત્રીને વ્યક્ત કરવાની ભાવના અને પુરુષને વ્યક્ત કરવાની એ તળપદાપણા સાથેની ઘટના આજના જમાનામાં મારી ચેલેન્જ છે કે એક અરવિંદ બારોટ જે એ એરાના જેની સાથે હમણાં ફરી પાછો હું સ્વીટ 60માં એમના દ્વારા ગાવાયેલું સોંગ હું કરીશ આવતીકાલે ત્યાં રેકોર્ડ થઈ રહ્યો છે બોમ્બે. આ 2 જણ સિવાય આજના તબક્કામાં એકચ્યુઅલ આપણું ગુજરાત અને એકચ્યુઅલ આપણા સૌરાષ્ટ્રનો રંગ બીજા કોઈની પાસે નથી. ન્યૂ જનરેશન શુડ લર્ન, એ લોકોની સાથે મળીને ખૂબ ચર્ચાઓ થવી જોઈએ જેથી કશુંક શીખી શકાય. અને ટેકનોના આજના નોલેજની સાથે તમે વિચારો પાર્થ કે મૈયરના ગીતોને આજના ટેકનોની સાથે જો આપણે રેકોર્ડ કરવામાં આવે તો તમે કયું ફ્યુઝન લઈને ઊભા થઈ શકો. કસુંબમાં એ લોકો કર્યું જ છે ને. જુઓ ને તમે એ વેવિશાળ એ લગ્નની ઘટનામાં એ ટુકડો આવે છે ને તમારા રૂંવાટા ઊભા થાય છે. ઓહ, મલ્ટીપ્લેક્સમાં આઈ એમ ફિલિંગ ધીસ. પણ મને ઉતાવળ એટલા માટે છે કે એ લોકો આજે છે ત્યાં સુધી જેટલું મેળવાય એટલું મેળવી લે, એના પછીની પેઢી નથી. એટલે એમ થાય ને કે યાર એ બી કરી લેવે, એ બી કરી લેવે. કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં સિનેમાનો ઇતિહાસ લખનાર જેન્યુઅન વ્યક્તિઓ છે જ નહીં જેમને સ્ટુડિયોનો અનુભવ હોય. પોતાની રૂમમાં બેઠા બેઠા ચિતરનારા, સોશિયલ મીડિયાના આગળના રેફરન્સીસના છાપ કરનાર જ વ્યક્તિ છે. મારી પાસે એક ઇતિહાસ છે. એક સુરતમાં આપણા હિસ્ટોરિયન છે જેમની હવે શારીરિક પરિસ્થિતિ બહુ ગરબડ થઈ રહી છે, હરીશ રઘુવંશી. હા, હરીશભાઈ. અને એકાદ જણ છે જેને હું સૌરાષ્ટ્રમાં મળ્યો છું, જેનું એડ્રેસ મારાથી મિસ થયું છે, જેમની પાસે છે એને શોધી લઈશું. આ સિવાય આપણી પાસે 1940ના દાયકાથી હમણાં સુધીના ઇતિહાસ આપણી પાસે છે જ નહીં. તો આપણે આવતીકાલે નવી જનરેશનને કઈ રીતે એડ્યુકેટ કરીશું? એ લોકોના માટે તો 2014 પછીનું જ સિનેમા એટલે ગુજરાતી સિનેમા છે. એમને ખબર હતી કે નહીં આગળ કઈ કક્ષાની ફિલ્મો બની ગઈ છે દોસ્ત. અને આટલા ટાચા સાધનો, કોઈ ફેસિલિટીઝ નહીં, અને 48ની ગરમીમાં બળબડતા તડકામાં વિધાઉટ વેનિટી 40 કિલોમીટર દૂર સ્ટુડિયોથી તમે દૂર શૂટ કરતા હો ત્યારે તમારી પાસે ફ્રેશ થવા માટે પણ સ્ત્રી વર્ગ માટે પણ કોઈ સાધન નહીં. અને એ દરમિયાનમાં પણ આટલા જનૂનથી એ લોકોએ ઉત્તમ સિનેમા આપ્યા છે એ સમય. અને એમણે માર્કેટ નક્કી કરી હતી ને કે મારે કયા ગુજરાત માટે ફિલ્મ બનાવી છે. દે વેર વેરી ક્લિયર. 85% ગુજરાત માટે બનાવી હતી. હવે પ્રોબ્લેમ પાર્ટ શું થઈ રહ્યો છે? આપણે મેટ્રો સેન્ટ્રિક માત્ર 15% માટે ફિલ્મો બનાવતા થયા. એ પાત્રો પેલા લોકોની સાથે રિલેટ નથી કરતા, એ સંગીત પેલા લોકોની સાથે રિલેટ નથી કરતું, એટલે આપણો ઓડિયન્સનો સંખ્યા ઓછી થઈ છે. જ્યારે આપણે આમ વિસ્તરીશું ને, પેલા દ્રષ્ટિકોણથી સિનેમા બનાવીશું ને, તો એ જ ઓડિયન્સ તો હજુ પણ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે અમે લોકો આપણી ફિલ્મ જોવા આવી. મને એમ જ છે કે બસ આ 5-7 વર્ષમાં હું એ કોમ્બિનેશન કરાવીને પછી અહીંયાથી વિરમું. અને થશે, મને લાગી રહ્યું છે કે 2-4 વર્ષમાં એ તરફની ગતિ શરૂ થઈ ગઈ છે. બીજા 5 બાવા આવશે વિજય જેવા, બીજા 5 રામ આવશે, બીજા 5 એવા મેકર્સ આવશે કે એ પ્રકારની વાર્તાને સપોર્ટ કરવા માટે તૈયાર થશે. અને થશે જ, આજે નહીં તો કાલે બહુ નજીકના ભવિષ્યમાં થવાનું છે. દેશરે જોયા વિશે મારે ઘણી વાતો કરવી છે, પણ અત્યારે મને એક એ યાદ આવે છે. તમે એમ કહો છો કે જ્યારે એના ગીતનું જ્યારે શૂટ થતું ત્યારે તમારા હાજા ગગડી જતા, એમ તમને ડર લાગતો. તો એને એ ગીત કેટલા પોપ્યુલર અત્યારે જોઈએ. એટલે કેટલો અભણ હોઈશું કે હું આગલી રાતે મને તાવ ચડી જાય, આવતીકાલે ઓલી રાધડી છે કરવું છે ને, આ ફટાણા કરવા છે ને, આ બધા જે ફટાણા હવે પોપ્યુલર પંજાબી સિનેમામાં થઈ રહ્યા છે, આપણે એ જમાનામાં કરતા હતા. હવે તમે જુઓ પંજાબી જેટલી પણ આપણી હિન્દી ફિલ્મો પંજાબી ગીત સંગીત સાથે આવે છે એમાં ફટાણા પ્રકાર જ છે. 2 પક્ષો એકબીજાની ટાંગ ખીચાયા જ કરે છે. એ જમાનામાં કરતા. ત્યારે હું રાતે આમ હાજા ગગડે, હું જઈને કોરિયોગ્રાફરને ધમકી આપ્યા હું, મેં ખાલી વોક લૂંગા, મેં કમર નહીં મટકાऊंगा, मेरे को ये सब नहीं आता है. માધવ કિશનજી, ચીનુ શિકારી, રાજુ નાયડુ. અને શરૂઆતની 4-5 ફિલ્મ દરમિયાન તો મેં માત્ર વોક જ લીધી છે. દેશરેમાં મારી પાસે વિરોધનો સામાન નહોતો કારણ કે એમણે બહુ ફોર્સફુલી કરાવી હતી. મેં જે આપણે આંખ બંધ કરી, પણ એ સાલી આજે મારી પેટર્ન બની ગઈ. આજે જ્યારે ઓલી રાધડી જોઉં છું તો મને એમ થાય છે કે એ કરી શકત અમે, તો બી હું મારી જાતને કેમ આટલું ખરાબ માનતો હતો. પણ મને એક દિવસ ગોવિંદભાઈની ફિલ્મમાં રાજુ નાયડુ નામના એક કોરિયોગ્રાફર હતા, 2 વર્ષ પહેલાં ગુજરી ગયા. એમણે પહેલું ગીત એવું મારી પાસે કરાવ્યું, પાવરે વાગ્યો પાવરે વાગ્યો. અને સવારે મારે ત્યાં આવ્યા 6 વાગે અને કે બેટા એક बात समझ, तुम्हारे में रिदम है, तुम खुद ये मानते हो कि तुम बुरे डांसर हो क्योंकि आप अपने आप को नरेश भाई के साथ कंपेयर कर रहे हो. राइट है, मैं आपको नचवाना ही नहीं चाहता हूँ, मैं आपको गाना एंजॉय करना सिखाना चाहता हूँ. અને એણે મને 1 કલાકનું સવારની ચા સાથે ભાષણ આપ્યું. અને 8:30 વાગે ફ્લોર પર ગયા પછી પહેલું સોંગ મેં એવું કર્યું હશે, પાવરે વાગ્યો, કે જેને જોઈને આજે મને કે યસ હું કરી શકું છું યાર ગીતો.
અને ત્યાંથી જર્ની શરૂ થઈ પછી 500-800 સોંગ એવા થયા હશે કે આઈ સ્ટાર્ટેડ એન્જોઈંગ સોંગ એન્ડ ધેટ બીકમ અ પેટર્ન. અને તમે દેશરે કરી અને તમે કહ્યું એમ કે પછી તમે એમ કહેતા કે મેં આવા ગીત કર્યા, પછી 3 અઠવાડિયા થયા, 2 અઠવાડિયા થયા, તમે નાટક કરો છો, તમે ભાવનગર જાઓ છો અને તમે ત્યાં બ્લેકમાં ટિકિટ ખરીદીને તમે જ ફિલ્મ જોવા જાઓ છો, બરાબર? બધું તારી પાસે ના ના, research એટલે એ તો મેં એમ નહીં, મારે પૂછવું એ છે હિતેનભાઈ કે તમે હજી એમાં જ છો કે મેં કરી નાખી આખી પ્રોસેસ? હું તો failure માટે ready હતો. કયો સમય એ ક્યારે થયું કે ત્યારે તમને થયું કે સાલું આ તો સુપર ડુપર હિટ? શૈલેષ દવેનું નાટક કરતો હતો, નોંધપોથી ઓર સમથિંગ, ઓકે, ત્યાંથી આવી ગયો. મને ખબર હતી ગોવિંદભાઈ પટેલનું સૌથી ખોટું ડિસિઝન, સૌથી મોટી ફ્લોપ ફિલ્મ છે આ, અને આવીને તો નાટકમાં લાગી ગયો. ધીરે ધીરે ભાઈદાસની ઉપર લોકો, ભાઈદાસ અમારો અડ્ડો હતો નાટ્યકર્મીઓનો, અને જેની ગુજરાતથી ટૂર આવે ને એ બધા આવીને મને કોંગ્રેચ્યુલેટ કર્યું, તારી પિક્ચર તો સોલિડ ચાલે છે. મેં તો આ બધી મારી મજાક ઉડાવે છે, કારણ કે ગુજરાતી સિનેમા કરવું એટલે એ નાટ્યકર્મીઓના સાહિત્ય વર્તુળમાંથી એમ હતું કે આ ગુજરાતી સિનેમા આમ. પરેશભાઈ આવે, પરેશભાઈ કે સાલા હિતેન તારી ફિલ્મ ચાલી ગઈ. હું માનું નહીં યાર કે પિક્ચર હિટ થઈ છે. મારી ભાવનગરની ટૂર થઈ, અને જેવો અમે લોકો હોટલના પગથિયા ચડવા ગયા તો ત્યાંના સ્ટાફના લોકોના બદલાયેલા રિએક્શન્સ મેં જોયા કે પેલો દોડીને મારા માટે ચા લઈ આવે, આવું બધું કરે. ત્યાંની ચા પીતા પીતા વાત કરી, સાહેબ તમારી પિક્ચર તો હિટ થઈ ગઈ. શું વાત કરે છે? તો કેટલા વાગ્યાનો શો છે? તે કે તો 4-4, 5-5 શો ચાલે, સવારના 7 વાગ્યાથી શો ચાલે છે અને રાતના 9નો શો. એટલે મેં કહ્યું કે મારા માટે ટિકિટ તો ના મળે ભાઈ, બ્લેકમાં ચાલે. એની સાથે હું ગયો, ટિકિટ સોનલ હતી તે વખતે મારી સાથે એ ટૂરમાં, ઓકે, અને અમે લોકો ગયા અને 50 રૂપિયાની ટિકિટ મેં મારી પિક્ચરની ખરીદી. ઓરિજિનલ વોઝ 11 રૂપી એ પિક્ચરનો ભાવ, અને ટોપી નાખીને ગયો હતો. અને ટોળા એટલે ટ્રેક્ટરો ભરીને આવે પાર્થ, અને ઇન્ટરવલ સુધીમાં જે એ લોકોના હાકોટા, પડકારા, એ લોકોના ધ્રુસકા, એ લોકોના સિક્કા ઉડાડવાની ઘટના, અને હું ને સોનલ એકબીજાની સામે જોઈ રહ્યા છે. હું મારી સાથે કે આપણી સાથે થઈ રહ્યું છે. ઇન્ટરવલમાં ત્યાંથી ભાગ્યા અમે લોકો રિક્ષા કરીને, ત્યાં શું ખબર પડી આજુબાજુ લોકો કે હિતેનભાઈ આવ્યા છે. ભાગ્યા રિક્ષામાં, સીધા હોટેલ પહોંચ્યા, અને વી ક્લોઝ ધ ડોર કે વોટ હેઝ હેપન ટુ અસ. શો પતાવીને અમે લોકો રિટર્ન થઈ ગયા મુંબઈ. પાર્થ 3.5 મહિના મેં લીધા આ ડાયજેસ્ટ કરવામાં. આ મારા માટે સુખદ આંચકો હતો કે એ મેરી સાથે હો શકતા હે. યસ. અને પછી સેકન્ડ ફિલ્મ મેં આ લોકોની નહોતી લીધી, થિયેટરના બંધાને લીધી. રાજેન્દ્ર બુટાલા મારા નાટ્ય નિર્માતા, અરવિંદ વૈદ્ય ખૂબ જાણીતા નાટ્યકાર આપણા અહીંયાના, પ્રવીણ સોલંકીની સ્ક્રિપ્ટ નાટક પરની, મારા સાહિબાની ચૂંદડી ગુજરાતી નાટક હતું એની પરથી એ લોકો એ લઈ આવ્યા. અને સેકન્ડ ફિલ્મ મેં 3.5 મહિના પછી લીધી કે આપણે હવે આ વર્તુળ સાથે કામ કરી, યાર અબ સક્સેસ મિલ ગયા. પણ અનફોર્ચ્યુનેટલી એ આપણા શહેરનો જણ, આ લોકો જે વ્યક્તિઓને સમજી શકતા હતા, લાગણીઓને નહોતા સ્પર્શી શક્યા, અને એ ફિલ્મો ન ચાલી. જે સાહિત્ય પરથી આપણે લાવવાના પ્રયત્ન કર્યા કે હવે કોમ્બિનેશન બનાવો. અને 5મી ફિલ્મ પછી આઈ રિયલાઇઝ કે નહીં યાર, સમજણ શક્તિ આપણી ખોટી છે, ઓડિયન્સની ખોટી નથી. અને ધેટ્સ હાઉ 6થી આઈ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ પીપલ, અને આઈ સ્ટાર્ટેડ લવિંગ ધેમ મોર. ગોવિંદભાઈને ત્યાર પછી કદાચ મેં ગુરુ તરીકે માન્યા હશે, કે જસવંત ગાંગાણીને ત્યાર પછી કે નહીં યાર તમે લોકો યાર મને સમજાવો આ શું છે. સમય ઓછો છે, તમારું ચિત્કારથી કરી, તમારું કવિતાઓથી કરી ઘણું બધું સૂજાય છે, પણ છેલ્લી 10 મિનિટ ખાલી ક્વિક, આ એનર્જી જે છે એનું રહસ્ય શું છે? મને દેખાઈ રહ્યું છે કે હવે સમય બહુ ઓછો છે અને વ્યક્ત બહુ બધું થવું છે, એટલે જેટલું થાય એટલું વધારે કરી લઉં. દેટ ઇઝ ધ ઓનલી થિંગ. મારી પાસે 10-12 વર્ષ છે પાર્થ, એમાં કેટલું બધું કરવાનું બાકી છે, એટલે આઈ એમ જસ્ટ પમ્પિંગ અપ. અભિનય, વાંચન, એના સિવાયના હિતેન કુમારના કયા શોખ છે? કશા જ નહીં, માત્ર અભિનય અને વાંચન. એ સિવાયનો બીજો કોઈ હોબીઝ નથી મારી, નથિંગ. આઈ એમ વેરી બોરિંગ પર્સન ઇન દેટ વે. ઓકે. શરૂઆતના સમયમાં અથવા તો હમણાં પણ પ્રેક્ટિકલ ન રહી શક્યા એનો અફસોસ છે? યા હવે વધારે થાય છે. જ્યારે 2012ની અર્ટિગા હજુ પણ હું આનંદથી ચલાવું છું. મને ખબર નહોતી હજી છે કે 2012ની હજુ પણ છે, હજુ પણ 2 વર્ષ હું ચલાવી છે. અને 5 ફિલ્મ પછી જ્યારે હું કોઈકને મોંઘીદાટ ગાડીમાં, ભગવાન એમને વધારે સફળતા આપે, પણ એ પ્રેક્ટિકલિટી હું ત્યારે નહોતો શીખી શક્યો જે હવે મને લાગે છે. એટલે થોડોક પ્રેક્ટિકલ થવાના આર્થિક રીતે હવે પ્રયત્ન કરું છું. હવે ઇમોશન્સમાં આવીને હું માત્ર સિનેમા નથી કરતો. પહેલાં ઇમોશન્સથી કોઈ પણ વ્યક્તિ આવે ને તો હું આર્થિક બાબતો ચર્ચા ન કરીને પણ જોડાઈ જતો હતો, કે હવે હું નથી કરતો. ઇન્ડસ્ટ્રીની ન ગમતી, એટલે જેમ કે માર્કેટિંગ છે, એના સિવાય કોઈ બાબત છે તમને? ઇન્ડસ્ટ્રીની સંઘભાવના જ નથી.
એ મારી ત્યારે એટલે હમણાં આ છેલ્લા 10 વર્ષમાં, એની પહેલાં હતી સંભાવના નથી. તારું સારું થતું હશે તો તારા પ્રોબ્લેમની અંદર બીજા 10 માણસો તારી સાથે આવીને ઊભા રહી જાય મેકર તરીકે, એ મને હજુ પણ નથી દેખાતું. એ ઇસકા પ્રોબ્લેમ હે, વો કરેગા ના. અથવા તો અંદરથી આ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, બહુ સ્પષ્ટપણે કહું છું. આ ભાવના છે, એ હકીકત છે. જે યુનાનિમસ એક એફર્ટ અને એક તમારી મુઠ્ઠી હોવી જોઈએ ને, એ મુઠ્ઠી નથી હજુ. રાઈટ. ઓકે, ફાઇનલી આમ તો જે એનર્જી છે, જે પોઝિટિવિટી છે, એ જ સંદેશ છે. પણ તેમ છતાં જે નવા કલાકારો છે, જે નવા આવી રહ્યા છે, જે કોઈ પણ ક્ષેત્રમાં મને લાગે છે, એને તમે આટલા વર્ષોનો નિચોડ શું કહેશો? અદ્ભુત ક્ષેત્ર છે, પણ અદ્ભુત જોખમની સાથેનું ક્ષેત્ર છે. તમારામાં વ્યક્ત થવા જેવું ઘણું બધું છે અને તમને લાગે જ છે કે મારે વ્યક્ત કરી જ શકું એમ છું, તો ડેફિનેટલી આવો. પણ એક ભ્રમ સાથે ના આવતા કે ખૂબ સરળ છે, એવું છે જ નહીં. આના જેટલું જોખમી કોઈ પ્રોફેશન નથી, જ્યાં કોઈ સિક્યોરિટી નથી, તમારા માટે કોઈ પણ પ્રોવિડન્ટ ફંડ વગેરેની વ્યવસ્થા નથી, કે સેટ પર કશુંક કરતાં તમને કંઈક થઈ ગયું તો પણ હજુ સુધી એક એગ્રીમેન્ટની અંદર એમ નથી લખાતું કે એ પ્રોડ્યુસરની જવાબદારી છે. ત્યાં લખાણ કરવામાં આવે છે કે એ જવાબદારી અમારી નથી. એવા જોખમો સાથે પણ તમારે અહીંયાથી વ્યક્ત થવું છે અને ખાતરી છે કે તમારામાં એ છે જે બીજા કોઈમાં નથી, તો 100% વેલકમ. ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્રોફેશન. એવરી ડે તમારા માટે જુદો છે ને એવરી ડેની ચેલેન્જ જુદી છે. વેલકમ. થેન્ક યુ હિરેનભાઈ. અને કેવો લાગ્યો આ ઇન્ટરવ્યૂ? સુંદર. મને જો ને ઘણું બધું અધૂરું છે. મને એમ થાય છે કે કલાકો તારી સાથે બેસીને વાત કર્યા કરું. આઈ ફેલ ધેટ. જે વ્યક્તિ એમ કહે છે કે હું બોલતો નહીં, અસ્ખલિત વહી શકે છે, એ પછી કંઈક એવું આવ્યું છે કે જે હવે એમ થાય છે કે નહીં, આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય સેલ્ફ અને આઈ એન્જોય પાર્ટ. રાઈટ. અને વાતની મજા શું છે, દેર ઇઝ નો ફોર્મ અને યુ આર અલાવિંગ પર્સન ટુ ફ્લો. અરે દેટ ઇઝ આ બહુ ખૂબસૂરતી છે જર્નલિઝમમાં. તું માનીશ નહીં, 100માંથી 3 પત્રકાર એવા હશે કે 3 એવા જર્નલિઝમ સાથે સંકળાયેલા હશે કે જે લોકોને એક ક્રાફ્ટ ખબર છે કે હાઉ ટુ ટેક એન ઇન્ટરવ્યૂ. બાકી બધા બંધાયેલા માળખામાં આવે છે અને ત્યાં તમે પોતાને જ એડિટ કરીને મૂકેલા હોય છે, તો હૃદય તો પહોંચવાનું જ નથી. બટ આઈ એન્જોય ડાર્લિંગ. થેન્ક યુ.